એક જગ્યાએ સભા ચાલતી હતી અને એ સભાની અંદર એક મહાત્માજી ઊભા થયા અને મહાત્માજી પ્રવચન કરે છે અને એ પ્રવચનમાં બરાબર મહાત્માજીથી કહેવાયું કે ભાઈ જીવન સારું જીવજો, નહીં તો પશુ યોનિમાં જવાનો વારો આવશે ને તો બહુ હેરાન થશું. મોટી એવી સભા ભરાણી હતી ને સભામાંથી એક જ્ઞાની પુરુષ ઉભો થયો. જ્ઞાની હતો પણ વધારે પડતો. ઉભો થઈને કહે છે, મહારાજ તમે શું વાત કરો છો? તમે એમ કહો છો કે મનુષ્ય મર્યા પછી, માણસ મર્યા પછી પશુઓનીમાં જશે? અરે મહારાજ, મેં વાંચ્યું છે, સાંભળ્યું છે કે માણસ મરે એટલે બીજો જન્મ માણસ જ થાય છે. પેલા મહાત્માજી કહે છે, ભાઈ તારી વાત એકદમ સાચી છે. માણસ મરે એટલે બીજો જન્મ માણસ જ થાય. પેલો માણસ ચકરી ખાઈ ગયો. હમણાં મહાત્માજી એમ કહેતા હતા કે ભાઈ સારું જીવન જીવજો, નહીં તો માણસ યોનિમાં આવ્યા છો, મરશો તો બીજી યોનિમાં તમે જન્મ પામશો, તમે પશુ થશો. અને વળી મેં એને વાત બતાવી કે મેં સાંભળ્યું છે, મેં વાંચ્યું છે કે માણસ મરે એટલે બીજો જન્મ માણસ થાય. તો પણ એ મહારાજ હા પાડે છે. અરે મહારાજ તમે શું કરો છો? બે વાતમાં તમે રાખો એમ ન ચાલે. બેમાંથી વાત સત્ય કઈ? મને તો ત્યાં સુધી લાગે છે કે તમારી વાત જૂઠી છે. મેં તો જ્ઞાની માણસોના મુખેથી સાંભળ્યું છે કે માણસ મરે એટલે બીજો જન્મ માણસ થાય. પેલા મહાત્માજી કહે છે, ભાઈ હું પણ એ જ કહું છું કે માણસ મરે એટલે બીજો જન્મ માણસ જ થાય. મારા શબ્દો પર ભાર દેજો જરા. માણસ મરે તો બીજો જન્મ માણસ થાય.